નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ઢોસા ખાવાના શોખીનો સાવધાન। ઢોસા ખાવાના શોખીનો સાવધાન। વડોદરામાં ઢોસામાંથી જીવાત નીકળતા સવાલ ઊભા થયા છે, જ્યાં વડોદરાની નામાંકિત ગેલોડ રેસ્ટોરન્ટનો બનાવ, જ્યાં ઢોસામાંથી જીવાત નીકળતા અનેક સવાલો ઉઠ્યા, ત્યારે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે થતા રહેશે છેડા? જ્યાં આવા રેસ્ટોરન્ટ માલિકો સામે ક્યારે લેવામાં આવશે પગલાં? તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાંથી, જ્યાં વડોદરામાં ઢોસા ખાવાના શોખીનો હવે થઈ જજો સાવધાન, કારણ કે ઢોસામાંથી જીવાત નીકળવાનો બનાવ વડોદરામાં બન્યો છે। વડોદરાની નામાંકિત ગેલોડ રેસ્ટોરન્ટનો બનાવ છે, જ્યાં ઢોસામાં જીવાત નીકળતા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે આખરે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે આવી જ રીતે ચેડા થતા રહેશે? આખરે આવા રેસ્ટોરન્ટ માલિકો સામે ક્યારે પગલાં ભરવામાં આવશે? જ્યાં ઉલ્લેખનીય છે કે અવારનવાર આવા પ્રકારના બનાવો સામે આવતા હોય છે, જ્યાં ક્યાંક વંદો નીકળવાની ઘટના બને છે, તો ક્યાંક માખી નીકળવાની, ક્યાંક મચ્છર જેવા અનેક કિસ્સા જે સામે આવતા હોય છે। ત્યારે વડોદરામાં જે ઢોસા ખાવાના શોખીનો માટે જે કહી શકાય એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઢોસા ખાવાના શોખીનો હવે સાવધાન થઈ જજો, ગમે ત્યારે હવે જીવાત નીકળી શકે છે। આ બનાવ બન્યો છે વડોદરાનો, જ્યાં જનતા છે એના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગેલોડ રેસ્ટોરન્ટ, કે જ્યાં ઢોસામાંથી જીવાત નીકળવાનો બનાવ બન્યો છે। ત્યારે આ અંગે ઘણા પ્રશ્નો થાય છે કે આખરે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહેશે? આખરે રેસ્ટોરન્ટના માલિકો સામે ક્યારે લેવામાં આવશે પગલાં? એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે, ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા, અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી, એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા છે। પહેલા પણ આ બનાવ બનેલો હતો, તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી, એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં। તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો, ત્યારે પણ આ બનાવ બન્યો છે। सर मैं तो जैसे आया ये भाई ने मैनेजर तो निकल गए थे, मैं जैसे आया तो उसमें अपने को उतना नॉलेज नहीं है, तो जो मैनेजर थे वो तो निकल गए थे, तो बाकी अपने को इतना नॉलेज नहीं है। मैं तो आया, वो ऐसा बोल रहे कि आपको बताया, आपने ऐसा जवाब दिया, कैसा चलता रहता है? ऐसा चलता नहीं रहा, ये सब गलत है सर। मैं आया तो ये भाई ने कुछ उकरा होगा, तो स्टाफ वाले ने मतलब कुछ बात कर रहे थे, तो अपने को उतना नॉलेज नहीं, तो अपने ज्यादा पर ऐसा नहीं, ये ढोसे के अंदर से इस तरह से निकलना और कीड़े वगैरह, वो आपको लगता है सही है? नहीं, ये पूरी गलत बात। नहीं मतलब वो जो ढोसे के अंदर से जो कीड़े निकल रहे हैं, वो सही मानते हो आप उसको? नहीं, ये अपनी आपकी होटल में से डोसे में से कीड़े निकले, ऐसी बात है? क्या बात है ये? जी सर, ये खौफ भरे हुए है, बाकी ऐसा कीड़े वो नहीं निकले सर। बात तक का रिकॉर्ड है, अपना नाम तो ऐसे बहुत दिन से वो होटल चल रही है, ये अपने को इतना नॉलेज है। 22 साल 25 साल मेरे को भी होगा, वैसे कोई कंप्लेन आज तक का नहीं है। लेकिन आज डोसे में से कीड़े निकले, वो ये अपने को भले हो, बाकी अपने को ना देखा था ना मैंने। ઘટના એવી છે